સંકલન કાર્ય કરો સંચાલન કરશે વાલી સાથે કરી સંકલન કાર્ય કરો સંચાલન કરશે વોટ્સએપ ને રોજ નિશીથી બાળ ભાવિનો પાયો ઘડશે બાળ ભાવિનો પાયો ઘડશે પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી શહેરની ખાનગી સ્કૂલોની સરખામણીએ આંગણવાડીના બાળકોને આધુનિક પદ્ધતિઓથી શૈક્ષણિક કાર્યમાં જોડવાની પહેલ એટલે પ્રોજેક્ટ પાપા પગલી હવે બાળકોના વાલીઓને પણ વોટ્સએપ ગ્રુપ બનાવી જોડવામાં આવશે જેથી આંગણવાડીમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિ અઠવાડિક કાર્યક્રમોની માહિતી અને બાળકના વિકાસની જાણકારીની આપ લે થકી વાલીઓ પણ પોતાના બાળકના વિકાસ અંગે માહિતગાર થશે અને પોતાના પ્રતિભાવો આપી શકશે તદુપરાંત આંગણવાડીમાં કાર્યરત આંગણવાડી કાર્યકરની નિયમિત તાલીમ અને મોનિટરિંગ માટે રાજ્ય કક્ષાએ કાર્યરત એસએમસી સેન્ટર દ્વારા અભ્યાસક્રમ મુજબ કરાવવાની થતી પ્રવૃત્તિઓનું સમયપત્રક તેમજ બાળકોને પ્રવૃત્તિ પુસ્તિકાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે ઘટક કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કામગીરી સંભાળતા નિષ્ણાત કન્સલ્ટન્ટ અને ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાતો વાલીઓ વાલી સાથે કરી સંકલન કાર્ય કરો સંચાલન કરશે વાલી સાથે કરી સંકલન કાર્ય કરો સંચાલન કરશે વોટ્સએપ ને રોજ નિશીથી બાળ ભાવિનો પાયો ઘડશે બાળ ભાવિનો પાયો ઘડશે પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી શહેરની ખાનગી સ્કૂલોની સરખામણીએ આંગણવાડીના બાળકોને આધુનિક પદ્ધતિઓથી શૈક્ષણિક કાર્યમાં જોડવાની પહેલ એટલે પ્રોજેક્ટ પાપા પગલી હવે બાળકોના વાલીઓને પણ વોટ્સએપ ગ્રુપ બનાવી જોડવામાં આવશે જેથી આંગણવાડીમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિ અઠવાડિક કાર્યક્રમોની માહિતી અને બાળકના વિકાસની જાણકારીની આપ લે થકી વાલીઓ પણ પોતાના બાળકના વિકાસ અંગે માહિતગાર થશે અને પોતાના પ્રતિભાવો આપી શકશે તદુપરાંત આંગણવાડીમાં કાર્યરત આંગણવાડી કાર્યકરની નિયમિત તાલીમ અને મોનિટરિંગ માટે રાજ્ય કક્ષાએ કાર્યરત એસએમસી સેન્ટર દ્વારા અભ્યાસક્રમ મુજબ કરાવવાની થતી પ્રવૃત્તિઓનું સમયપત્રક તેમજ બાળકોને પ્રવૃત્તિ પુસ્તિકાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે ઘટક કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કામગીરી સંભાળતા નિષ્ણાત કન્સલ્ટન્ટ અને ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાતો વાલીઓ